હવે આગળ વાત કરીએ તો જામનગરના ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય। જામનગર જિલ્લામાં ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો હતો। ધ્રોલ નગરપાલિકામાં ભાજપના 19 સભ્યો, કોંગ્રેસના 8 સભ્યો અને એક અપક્ષ સભ્યો મળી કુલ 28 સભ્યોએ પ્રજાએ સુકન આપ્યું છે। ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થયું હતું, જેથી ચૂંટણી મુલતવી રાખેલ હતી, જેનું મતદાન ગત તારીખ 16ના રોજ થયેલ હતું, જેની મતગણતરી આજે તારીખ 18 મતગણતરી ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે રાખવામાં આવી હતી। નગરપાલિકાની ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરીમાં શરૂ કરેલ હતી, જેમાં કુલ 9,708 ગણવામાં આવ્યા હતા। તેમાં ભાજપની પેનલના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જેમાં ભાજપના ઈલાબેન લક્ષ્મણભાઈ બાંભવાને 1,613 મત, શાંતુબા સહદેવસિંહ જાડેજાને 1,366 મત, વલ્લભભાઈ મોહનભાઈ પરમારને 1,361 મત, લક્ષ્મણભાઈ વસ્તાભાઈ નુકુમને 1,295 વિજેતા જાહેર કરાયા હતા। જ્યારે હરીફ પક્ષના ઉમેદવારોમાં કોંગ્રેસના અંકિતાબા જયેન્દ્રસિંહ જાડેજાને 1,039 મત, જરીનાબેન હાજી મકવાણાને 869 મત, પ્રભાબેન ગોરધનભાઈ પરમારને 827 મત, રણછોડભાઈ વેલજીભાઈ પરમારને 993 મત મળ્યા હતા। તો આમ આદમી પાર્ટીના પ્રદ્યુમ્નસિંહ જાડેજાને 141 મત, ફિરોજભાઈ મકવાણાને 85 મત મળ્યા હતા અને નાટોમાં 19 મત મળ્યા હતા। ચૂંટણીનું પરિણામ આજે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયું હતું। પરિણામ બાદ રાજકીય રીતિ સ્થિતિ જોઈ ધ્રોલ નગરપાલિકામાં ભાજપના 19 સભ્યો, કોંગ્રેસના 8 સભ્યો અને એક અપક્ષ સભ્ય છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।